કેટલા આવ્યા છે આપણા સ્પોન્સર જયરામભાઈ મળી દઈએ આપણે તો કડાનો મેન પ્રવેશ દ્વાર છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી ને આપણે બધા માઉન્ટ આબુથી ઘરે આવી ગયા હતા, બરોબર. તો માઉન્ટ આબુથી ઘરે આજે આપણે જઈએ કડા દર્શન કરવા માટે. સતીમાં જો આપણી ગેંગ બેઠી છે એમાંથી જે ભાઈની તમે રાહ જોઈ હતા ને એ ભાઈ આવ્યા જયરામ, સંકી, કરણ અને નીમો. તો આજે ને આપણે કડા જઈએ દર્શન કરવા સતીમાં. તો ફાઇનલી આપણે માઉન્ટ આબુ ઘરે આવી ગયા હતા, પણ મજા આવી ગઈ માઉન્ટ આબુ. તમારે માઉન્ટ આબુની સિરીઝ ગમી હોય ને તો તમે એને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાછા ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે કડા આપણે નીકળ્યા. જો આપણા જો આપણે એક્ટિવા સંકેતનું એક્સટ્રીમ જયરામભાઈ આપણા ડ્રાઈવર રહ્યા છે. નિમેશભાઈ તૈયાર થઈ જાય. ના હું ડ્રાઇવિંગ કરું, વધુ ને હું ડ્રાઇવિંગ કરું. જયરામભાઈને ના ફોન આવે એટલે જયરામભાઈ બહુ બીજી માણસ છે, ધંધાવાળા બિઝનેસમેન માણસોનો આવું ફાયદો છે. પાછા શાંતિ બેસી છે. તો ફાઇનલી મિત્રો અમે નીકળી જઈએ કડા જવા માટે. અમે જયરામને બી એક બાઇકમાં જઈએ, આગળ અમારા નિમેશભાઈ ને સંકીજી બી આગળ રેડી. આગળ જઈને પેટ્રોલ પુરાઈએ. આગળ એક્ટિવામાં પેટ્રોલ નહીં બહુ દેખાતું નહીં. જો અમારે એક્ટિવામાં તો રાજા સિકોદર. હા તો આપણે આપણા પોચોડ ગામના બસ સ્ટેન્ડે પહોંચી જઈએ. જો આપણા બે વાઘ અમારો ગામનું બસ સ્ટેન્ડ પહોંચો. વાતાવરણ એક નંબર છે. પાછું તડકો બરકો કાઢ્યો નહીં યાદ તો. હા મારે જયરામભાઈ કે થોડો તડકો એટલે લાગે તડકો એટલો. તો મિત્રો આપણા મહેમાનોનું ડિમાન્ડ આવી ગયું, બરોબર. જે મહેમાન ડિમાન્ડમાં નોકરી કરતા હોય ને અને આપણો વિડીયો જોતા હોય તો આપણા વિડીયો કોમેન્ટ કરજો, બરોબર. જો આ મેં આપણું ડીમાર્ટ છે મહેમાનો, એમાં પાછા આપણા સંકીજી જે ડીમાર્ટના ઓફિસર રહ્યો આપણા. કોઈ પ્રોબ્લેમ થાય તો સંકીજી પકડી લેજો, સંકીજી સપોર્ટ કરી લે તમને. અમારા સંકીજી મોટું બોતેલું ઓળખાશે નહીં પાછા આ તરફ. પણ ડીમાર્ટ જોઈ લો. આ તો ડીમાર્ટમાં એકદમ ટ્રાફિક જોવામાં રવિવારે એટલે હજુ ટ્રાફિક હાલ નહીં, બહુ ટ્રાફિક હજી જબરજસ્ત થાય એમાં ટ્રાફિક તો મિત્રો ને આપણે બજારમાં થઈ જવાનો પ્રોગ્રામ બસવા નાખી દીધો. ડાયરેક્ટ હતી સીધા રોંગોસના થઈને જવાનું બારોબાર. તો બજારમાં જઈશું આજે રવિવારનો બજારમાં ગુજરી ભરાશે એટલે બહુ ટ્રાફિક વધારે થઈ જાય. એટલે ટ્રાફિક જયરો ભાઈ કે ટ્રાફિકમાં જવાનું થતું નહીં, ડાયરેક્ટ બારોબાર નીકળી જઈએ બાર. મિત્રો ફાઇનલી આપણે હાઈવે પર ઉતરીને નેચા આવીએ રમોસના વાળા ગામવાળા જે પટ્ટો ને રમોસના ગામમાં જાય ને હાઈવે પર આવી ગયા. જો આજે રવિવાર બરોબર, તો આપણા સુધીમાં જતા ઘણા બધા ભાઈ ભક્તો રસ્તામાં જોવા મળી. તો જેટલા બી જોગણીમાંના માનતા હોય એ આપણા વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. કારણ કે પાલોદર ગામ એવું હોય ને તો જુગ પહેલાની જોગણી કહીએ ને ત્યાંથી થયેલું બધું જોગણી માતાજીનો. તો આજે આ રોડ ઉપર તો સિંગલ પટ્ટી રોડ, પબ્લિક અવર જવર એટલે શાંતિથી ચલાવવું પડે ડ્રાઇવિંગ. હેડવાવાળી પબ્લિક બધી હેડીને આવતી હોય છોકરી માએ દર્શન કરવા માટે, એટલે શાંતિથી જવું સારું, કોઈને નુકસાન નહીં કરવાનું થતું.
પાલો તો જતો પાલો તો ને રમોશના વચ્ચે પાસે એક સદીવાનું મંદિર આવે જોવા તમને બતાવી દઈએ આપણે. બહુ જૂનું મંદિર આવ્યું એક તો વાત ના કરો. આ મંદિર નવું બનાવ્યું પાછળ એ જૂનું મંદિર તો જે તમે મંદિર જોયું મંદિર નવું બનાવ્યું નેચર એક પાસે એક બીજું એક મંદિર એ જૂનું મંદિર જો પબ્લિક હેડવાળી તો બધી હેડી ના આવો દર્શન કરવા માતાજી. આપણે રમોશના ગોમાં એન્ટ્રી મારી હતી બરોબર. અહીંયાથી આ બાજના ભાગમાં જે રસ્તો પડે ને એ રસ્તા ઉપર તો મેલડીમાનું મંદિર આવે છે. આગળથી દેખાશે તો મેલડીમાનું મંદિર બતાવશે તમને બરોબર. અહીંયા રમોશના આપણે ભાઈબંધ રહે સાહેબ તો સાહેબ તો વિડીયો જોતો તો વિડીયો કમેન્ટ કરજો બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે રમોશના ગામમાંથી બહાર નીકળી ગયા આગળ રમોશના ચોકડી હશે રમોશના ચોકડી આવી રમોશના ચોકડી ફરીને આપણે અંદર પુલ ચડી જવાનો પુલ ઉપર એક નંબર વ્યૂ મળશે આપણે દેખાયા પુલ ઉપર લીધો મિત્રો આપણે માઉન્ટ આબુ ગયા હતા ને તન્ના પણ મ્યુઝિયમ મોદા પડ્યા હતા કન્ટિન્યુ આજ લગભગ એક અઠવાડિયા જેવું થઈ ગયું એક અઠવાડિયાથી મોદા પડ્યા રહ્યા એ નોકરી જતા કોઈ નહીં એટલે તો નિમ્યો છે ને આપણો નિમ્યો એક નોકરી આવે જો હું તમને શોરૂમ બતાવું એ શોરૂમ બી આપણા ચમનજીનો આ આપણા કુટુંબમાં ભય થાય છે બરોબર તો એને પાસે નહીં અષાઢી બીજ ઉપર અષાઢી બીજ ઉપર હારી ઓફર રાખીએ તો જેને બી મેવાણામાં આપણો ટુ વ્હીલરની જરૂર હોય ને જેને લેવું હોય ને એ ત્યાં જજો તો છે ને આપણે ઓળખાણ કઢાવજો ચમનજી આપણા ભાઈ તમારે સારું એવું ડિસ્કાઉન્ટ કરી આલશે જુઓ આ શોરૂમમાં પુલ ઉતરો ને સીધે સીધા અહીંથી અડ્યા આગળ એટલે સી ઓટો કરીને એક શોરૂમ ચમનજી બસ અહીંયાથી મહેસાણા પટી જાય અહીંયાથી બહાર નીકળે એટલે એકદમ ટ્રાફિક બી નહીં મળે કંઈ બી નહીં મસ્ત એકદમ સ્ટ્રેટ હાઈવે આવશે બાઇક બી ચલાવવાની બધા આવે એક્ટિવા જો આપો તો રાઈડરો ચાલુ કર્યું પાછું આ તો ના જો ને આપણો તો એક્ટિવા પાસે આપણે એક્ટિવાનો તો પ્રોબ્લેમ થયો ભાવ આ જયરામભાઈ એક્ટિવા લઈને આપણે કડા જઈએ અહીંયા નાયરા પાછળ જ્યું તો મિત્રો મેવાણાના બહાર નીકળતા જોવો તડકો આવી ગયો પાછો રોડ ઉપર અને આ વિષ્ણુવાળા રોડ ઉપર નીકળીએ ને એટલે કોઈ યાદ આવક ના આવે પણ જે આઈટીઆઈના જે 1-2 વર્ષ આઈટીઆઈ કરીને જે દિવસો જાય ને એને સૌથી વધારે યાદ આવે કારણ કે 2 વર્ષ વિસનગર આઈટીઆઈમાં જે બધા ભાઈબંધો ફરાઈએ
એ યાદ આવો. A few moments later. ફાઇનલી એક્ટિવા પેટ્રોલ પુરાઈ હાલ તો રામભાઈ 200 પેટ્રોલ આવ્યું આજે. આપણા સ્પોન્સર જયરામભાઈ આગળ નાહી જો સંકીજી તો બાલ ઓળાઈ નાખી તરત. સંકીજી માઉન્ટ આબુ સિરીઝ બૂમ પડાઈ નાખી તમને ખબર. તો ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પુરાઈ દીધું બરોબર. જયરામને બધા આવી જાય ફૂલ પાવર. ચલો આપણે એક્ટિવા ડ્રાઇવિંગ પાછું જયરામભાઈને આપી દઈએ એટલે આપણી પાસે લઈ જવો. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પુરાઈ નીકળ્યા બરોબર પાછા હાઈવે ઉપર પાછા આવીએ. જયરામભાઈ કે હું ચલાવતો નહીં ત્યાં પાછા ચલાવી લો એટલે પાછા આપણે જ ચલાવીએ. જયરામભાઈ બહુ બિઝી માણસ છે. આપણે હવે વિસનગર હાઈવે છોડી મૂક્યો. ત્યાંથી દરિયાર કમાણ વાળા હાઈવે ઉપર પાછા સિંગલ પટ્ટી કડા રસ્તો જાય ત્યાં જઈએ. હવે જયરામભાઈ ચલાવીએ એક્ટિવા આપણે પાછું લઈ જઈએ. શૂટમાં મજા નહોતું આવતું. જયરામભાઈ એક્ટિવા ચલાવે. ચાલે. તો મિત્રો ફાઇનલી આપણે કડા આવી ગઈ. જો કડા મંદિરનો ગેટ. તો પેલી કહેવત છે ને સાચી કહેવત કે તમે બાઇક લઈને આવો અને હેડીને આવો એમાં બહુ ફરક હોય. હેડીને આવો એટલે કોઈ બી વસ્તુ તમે મંદિરે જો ને મંદિરનો જે ભાગ હોય ને એટલા એના પોકે પહેલા જે મંદિરનો ગેટ આવે ને એ ગેટ જોઈને તમને જે આનંદ મળે ને બધું તમે ગમે 50 કિલોમીટર હેડીને આવ્યા 100 કિલોમીટર હેડીને આવ્યા એક બોર્ડ જોઈને તમને બધો 15 minutes later. તો ફાઇનલી મિત્રો ને આપણે કઢાઈ ગયા તો બાઈક વગર પાર્કિંગ કરી સગીભાઈ તૈયાર થઈ જાય. આવો અહીંથી મંદિરે દર્શન કરવા છીએ અંદર. આપણે આ મંદિરમાં દર્શન કરીને તમને બતાવીએ મંદિરના અંદરનો ભાગ હેડો. તો આજે રવિવાર એકદમ ફૂલ ટ્રાફિક કડામાં જો તમે. રવિવારનો દિવસે તો ફાઇનલી મિત્રો કડા મંદિરમાં એન્ટ્રી મારી દીધી આપણે. તો કડાનો મેન પ્રવેશ દ્વાર છે. તો આગળ તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવીએ. જો રવિવારનો ટ્રાફિક એક નંબર. નિમેશભાઈ બેઠા જયરામભાઈ સંકી તમે દર્શન કરવા હતા એકદમ એટલું ટ્રાફિક હોય ગળામાં આજે બહુ અતિશય જો ખાલી. તો અહીંથી બહાર નીકળી મળી આવે. ફાઇનલી મિત્રો આપણે કડાથી મંદિરેથી નીકળીએ બહાર. બહુ ટ્રાફિક છે. પબ્લિક ફોટો પડાવે છે બધી જગ્યાએ. બહુ જ ટ્રાફિક છે. ફાઇનલી આપણે ઘણા મંદિરમાં દર્શન અહીંયા જો ત્યાં હું મેરુ ભરાઈમાં ફરવા માટે આવ્યા. મેં 3 જણા નિવેશભાઈ મેં કોઈ મહેમાન આવે તે કરે હાચા વારે જો ખાલે હોય ટ્રાફિક અંદર. અમ્યુઝમેન્ટ પાર્ક કહેવાય ને ઇંગ્લિશ એવું જ કહેવાય ને અમ્યુઝમેન્ટ પાર્ક કહેવાય ને થોડી ઇંગ્લિશ જો હલકા આનંદ મેરા જેવું હોય પબ્લિક બધી જો ખાલી બધી ઓલી ફરવા મેરામ આપણે ખાલી ફરવા માટે નીકળીએ. જયરામભાઈ બિહારી તો બરોબર બાકી
પાછો સાઉન્ડ વાગે ઇગ્નોર કર્યો તો ફાઇનલી મિત્રો આપણે કડા દર્શક નીકળીએ હવે ઘર બાજુ જો અનિમેશભાઈ પાછા તૈયાર થઈ જાય બે પગે જયરામભાઈ ટોપી પહેરી દીધી કડા એકદમ માહોલ ગરમ ફૂલ ટ્રાફિક હવે નીકળીએ જયરામભાઈ ડ્રાઇવિંગ કર લો લેવડો આપણે ડ્રાઇવિંગમાં આવી જઈએ પાછા તો ફાઇનલી મિત્રો આપણે હવે કડાથી નીકળીએ પાછા ઘર તરફ પણ જે આજે રવિવારના દિવસે જે કડામાં જે પબ્લિક બહુ અતિશય બધી પબ્લિક જોવા તમે બાઇકો એક્ટિવા રિક્ષાઓ જોઈને ખબર પડી જતી છે કે કેટલું ટ્રાફિક હોય શકે કડામાં આજે તો આપણે અહીંથી જશું ઘેર જઈ ખાઈ પીને સુઈ જવાનું આજે આજનો બીજો કોઈ પ્લાનિંગ હ નહીં અમારે ચોઈ જવાનો મિત્રો ફાઇનલી હવે આપણી પાસે આઈફોન બધી એન્ડ્રોઈડ ઉપર શિફ્ટ થઈ જઈએ આઈફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું આજે પાછું રસ્તામાં 2 વાર સ્ટોરેજ ફૂલ પણ અડધું ડિલીટ મારીને આપણે વિડીયો બનાવ્યો અને આપણો આઈફોનમાં સ્પેસ ઓછું ને જગ્યા બહુ ખૂટી પડે થોડી ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો બેટરીનો નહીં હોતો ખાસ કરીને આનો બધા સ્ટોરેજનો પ્રોબ્લેમ વધારે થાય તો જોવા હાલ રવિવારના દિવસે પબ્લિક ચોથી દર્શન કરવા માટે આવે આપણે કડાથી નીકળીને હાઈવે પર આવીએ પાછા હવે પાછા જઈએ ઘર બાજુ તો વિડીયો જોતા રહો આપણા આગળ તો ફાઇનલી મિત્રો આપણે મહેસાણામાં આવી જઈએ મહેસાણાની આવશે માનવ આશ્રમ ચોકડી ત્યાંથી પાછો પર રમોશના ગામમાં થઈને આજે ઘેર પાછું ત્યાંથી જ ઘેર જવાનું આજે જયરામભાઈને કેવું રમોસ્ટા થઈ જવું નહીં કારણ કે બજારમાં થઈને જવું હોય તો લેવાનું જયરામ ખબર નહીં પડી ના જાય પાછા તો ફાઇનલી આપણે આજે તમને મેવાણાનો બજાર બતાવી દઈએ જોયેલું જ હશે કારણ કે મોસ્ટ ઓફલી બધા મેવાણાના જ હશે આપણા સબસ્ક્રાઈબરો હાલ તો બમ્પ કૂદી નાખશું આપણે બજારમાં જાડી બોક્સ એનું અંદર રિનોવેશનનું કામ ચાલુ હાલ તો હાલ શાંતિ હવાળાની પબ્લિક તો સારું કરજો સોય જપતી નહીં બધા કરે બધી જગ્યાઓ જે પુસ્તકાલય ને એમાં જયરામભાઈ લગભગ આટલા જ આવા પુસ્તકાલયમાં હા જયરામ પુસ્તકાલયમાં અમારા આવા
અમે દુકાને બેઠા હોય એટલે 2-3 દિવસ એકવાર ઓટો મારી જાય ભાઈ આપણા. આ ઓછો આવી કે ના આવી કોઈ નહીં, ખાલી અહીંથી બુક લઈને આપણે દુકાને આવીને વચ્ચે આખો દિવસ. ભાઈ જોડે બહુ બધું નોલેજ લીધા જેવું હોય ભાઈ. જેને નોલેજ લેવું હોય ને એ ફ્રી પડીને આપણે દુકાને આવજો. જયરામભાઈ નોલેજ આપશો ને કોતરો પડી નોલેજ મળશે તમને. નોલેજનો પીટાળો એ રહ્યા અમારા. હવામાં દેખાય પોલીસ ગ્રાઉન્ડ હેડક્વાર્ટર. પોલીસ હેડક્વાર્ટર તો નવરાત્રી હારી જતી હતી. હવે નવરાત્રી આવશે પાછી. નવરાત્રી પહેલાં હાર જતી હતી કે પણ હમણાં એ લોકો 2-3 વર્ષથી ભાઈ નવરાત્રી બી બંધ કરી નાખી. હવે કરતા નહીં તો કર નકર અમે નવરાત્રિના 2-3 દિવસથી કંઈ જઈએ જ જોવા માટે. હા જે એમ જોઈએ એવા ગરબામાં જયરામભાઈ હારા રમી હો પાછા જબ્બર. આ મેહાણાનું આપણું સિવિલ હોસ્પિટલ બના હાલ તો એક નંબર મસ્ત. જો કેટલું મોટું બનાવ્યું પહેલાં કરતી હાલ સિવિલ હોસ્પિટલ એક નંબર બનાવી દીધું બધું. કોઈ બી વસ્તુ મેહાણા જેમ જેમ દારો જાય મેં મેહાણા સારું વિકાસ થતું જાય હવે. હા મેહાણા ડેપો. મિત્રો જો ખાલી રવિવારની મેહોણાની ગુજરી ભરાય તમે. આજે એવું તો કપડાં બહાર ભરાઈ જાય એની ગુજરી ચાલુ થઈ ગઈ હાલ મેહોણાને. રવિવારના દિવસે બધી પબ્લિક નીકળે કારણ કે વસ્તુ મેહોણામાં બધું સસ્તું મળે રવિવારના દારા. ઢગલાના ભાવમાં મળે હાલ તો એ હોય પાટલા આપણો વરવાનો બાજુ. એક વસ્તુ રેલવે સ્ટેશન જાય તો આ જે અમુક કોમ્પ્લેક્સ જે દેખાય ને એ મેહોણાનું સિનેમા જૂનું સિનેમા. એનું નામ નહીં ખબર કારણ કે આપણે નેના હતા થોડા હાલ ચાલુ જ છે લગભગ. હા મેહોણાનું સ્થાન ગોપીનાળું. અવાજ બહુ વધારે પડતો હતો છે થોડું લેટ ગો કરી લેજો. જેલા આપણે એના ચલાવીએ પણ મેમો ના આવો. 100 રૂપિયાનો મેમો આવશે ને. અમુક જે દેખાય ને તિરંગો એ રેલવે સ્ટેશન બધું એર્યું. જો આપણો ખાલી તિરંગો કેટલો મજબૂત ફરક. તો રવિવાર એટલા તો બહુ સિગ્નલે બંધ અને કે જે ટ્રાફિક થાય આટલો ટ્રાફિકમાં ઊભું રહીને હા નીકળી જાય આપણો. સિગ્નલ બંધ પાછા આજે જો તો ફાઇનલી મિત્રો આટલા પહેલાં બે હાથ હતા એ હાથ કે હરગે વાર એના પછી કોરોના વખતેનું ઇન્જેક્શન લગાવ્યું હતું. હવે ખબર નહીં હવે હાલ હું લગાવશે નવું કોઈક આવવાનું રાધા ખાલી રાધનપુર.
તો ફાઇનલી મિત્રો આપણે કડાની આવી ગયા થઈએ. જો હવે જયરામભાઈ જસી ઘેર. હવે બંકાઓ પાછા રહી ગયા એરિયા ઘેર આવશે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો જયરામભાઈ લાઈક કરી દેજો, શેર કરજો અને તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? સબસ્ક્રાઈબ કરજો એટલે અમે ને આગળ જઈને આવ્યા વિડીયો બનાવીને તમને નોટિફિકેશન મળતી રહે. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.